સુરત જાહેરનામાનું પાલન ન થતા અડાજણમાં અસામાજિક તત્વો બેફામ, દુકાનદાર પર હુમલો. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં જાહેરનામાનું યોગ્ય પાલન ન થતા અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસ કમિશનરના કડક આદેશો હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા પૂરતું પાલન ન કરાવવામાં આવતા દુકાનો આસપાસ અસામાજિક તત્વોના અડ્ડાઓ બનતા જતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. તાજેતરમાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જાહેરનામાના પાલન માટે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. છતાં હાલ પરિસ્થિતિ એવી બની છે કે જાહેરનામું માત્ર કાગળ પર જ સીમિત રહી ગયું હોવાનું લાગી રહ્યું છે. પાલનપુર જકાતનાકા વિસ્તારમાં બનેલી ઘટનામાં અસામાજિક તત્વોએ દુકાન પર આવી વસ્તુઓના પૈસા ચૂકવવાનું ટાળતા દુકાનદાર સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં આરોપીએ દુકાનદારની બોચી પકડી તેને બહાર ખેંચી કાઢ્યો અને તેની મારપીટ કરી હોવાની માહિતી સામે આવી છે. દુકાનદારી સ્વબચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, છતાં અસામાજિક તત્વો તેના પર તૂટી પડ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાને પગલે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપીની વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યો છે. જો કે આ ગંભીર ઘટના બાદ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જાહેરનામાનું કડક પાલન થાય તો આવી ઘટનાઓ અટકાવી શકાય. હવે જોવાનું રહ્યું કે પોલીસ તંત્ર આ મામલે કેટલી અસરકારક કામગીરી કરે છે અને જાહેરનામાનું પાલન સુનિશ્ચિત કરે છે કે નહીં.